નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 11 અને વિષય સંસ્કૃત. એમાં આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર કાવ્ય હતું એતત નાટ્યમ મયા કૃતમ, એટલે કે આ નાટકની રચના મયા એટલે કે મારા દ્વારા અસ્મત સર્વનામ તૃતીય વિભક્તિનું રૂપ હતું, મારા દ્વારા કરવામાં આવેલી છે. એટલે કે ભરત મુનિ દ્વારા નાટક નામનો જે 5મો વેદ છે એની રચના કરવામાં આવેલી છે. એ કાવ્યનો આપણે અભ્યાસ કરેલો હતો. ત્યારબાદ આજના વિડીયો લેક્ચરની અંદર 18મો પાઠ છે કિમ નામ વ્યક્તિત્વમાં, એટલે કે ખરેખર વ્યક્તિત્વ શું છે, વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ અને લોકો ઉપર વ્યક્તિત્વનો કેવો પ્રભાવ પડે છે. તો વિષય પ્રવેશનું આપણે અધ્યયન કરીએ, જેથી કરી આપણને ખ્યાલ આવશે કે પાઠમાં આપણને કયા પ્રકારનું કથા વસ્તુ છે એ આપવામાં આવેલું છે. તો લખેલું છે પ્રસ્તાવનામાં કે સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ અનેક રીતે પ્રસિદ્ધ છે. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ છે એ અનેક રીતે પ્રસિદ્ધ છે. કેટલાક લોકો ભર્તૃહરિ એક નહીં અનેક થયા હોવાનું સ્વીકારે છે. તે પૈકી એક ભર્તૃહરિ છે એ વૈયાકરણ છે. વૈયાકરણ એટલે શું થાય? વૈયાકરણ એટલે શું થશે? તો કે જે વ્યાકરણને લગતું છે, વ્યાકરણના સંદર્ભમાં છે એ વૈયાકરણ એટલે કે વ્યાકરણ, અને વ્યાકરણના અભ્યાસુ છે એ વૈયાકરણી કહેવાય છે. એટલે એક ભર્તૃહરિ છે એ કોણ છે? તો કે વૈયાકરણી છે. અને બીજા ભર્તૃહરિ છે એ કોણ છે? તો કે વૈરાગી છે. એટલે કે વૈયાકરણ ભર્તૃહરિની પ્રસિદ્ધ વાક્યપદીય નામના ગ્રંથને કારણે, જો ગ્રંથનું નામ શું આપેલું છે તો કે વાક્યપદીય નામના ગ્રંથને કારણે, અને વૈરાગી ભર્તૃહરિની પ્રસિદ્ધિ 3 શતકો, નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતકના કારણે છે. જો બંનેના પરિચય આપેલા છે. પહેલાં તો શું કીધેલું છે કે ભર્તૃહરિ એક નહીં અનેક થયેલા હોવાનું મનાય છે. એમાંના એક ભર્તૃહરિ છે એ કોના કારણે? તો કે વ્યાકરણના કારણે, વૈયાકરણી છે. અને બીજા કેવા છે? તો કે વૈરાગી છે. હવે પહેલા ભર્તૃહરિ છે એ કોના કારણે પ્રસિદ્ધ છે? શેનાથી પ્રસિદ્ધ છે? તો કે વાક્યપદીય નામના ગ્રંથના કારણે. અને બીજા ભર્તૃહરિ છે એ કોના કારણે પ્રસિદ્ધ છે? તો કે વૈરાગી ભર્તૃહરિ છે એ પોતાના 3 શતકોના કારણે, એમણે રચેલી જે 3 કૃતિઓ છે એના કારણે તેઓ પ્રસિદ્ધ છે. એ 3 કૃતિઓ કઈ કઈ? તો કે નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક. ગમે તે હોય પણ એ નક્કી છે કે વૈયાકરણ ભર્તૃહરિ કરતાં શતકત્રયના એટલે કે 3 શતકની રચના જેમણે કરેલી છે એવા રચયિતા ભર્તૃહરિ વધારે લોકભોગ્ય રહ્યા છે. એટલે કે લોક વ્યવહારમાં એમની સાહિત્ય કૃતિઓ જે છે એ વધારે પ્રસિદ્ધિ પામેલી છે. પ્રસ્તુત પાઠનો આધાર, પાઠનું નામ શું છે? તો કે કિમ નામ વ્યક્તિત્વમ, એટલે કે વ્યક્તિત્વ ખરેખર શું છે. આ જે પાઠ આપણને આપેલો છે એ પાઠનો આધાર શું છે? તો કે નીતિ શતકનો એક શ્લોક છે. આ શ્લોકમાં ભર્તૃહરિએ જે વિચાર રજૂ કર્યો છે તેના આધારે માનવીય વ્યક્તિત્વનું એક સુંદર રેખાચિત્ર દોરવાનો અહીં ઉપક્રમ છે. એટલે કે મનુષ્યનું વ્યક્તિત્વ છે એ કેવું હોવું જોઈએ. પ્રત્યેક માનવના જીવનમાં ક્યારેક ને ક્યારેક 6 અવસર આવતા જ હોય છે. અવસર એટલે કે પરિસ્થિતિ.
જોકે વ્યક્તિની પોતાની પદ અને પ્રતિષ્ઠાના સંદર્ભમાં આ 6 પ્રસંગોનો વ્યાપ લાંબા ટૂંકો હોઈ શકે છે, પણ આ 6 પ્રસંગો છે એ વ્યક્તિના જીવનમાં આવતા તો હોય જ છે, એ નક્કી છે. અને આ 6 પ્રસંગો અવસરો ક્યાં ક્યાં છે? તો કે વિપત. વિપત એટલે આપત્તિ થાય. વિપત એટલે શું થઈ? આપત્તિ. અભ્યુદય ક્ષમા. અભ્યુદય એટલે પ્રગતિ થાય. સદસી વાક્ય પટુતા, સભામાં વાણી ચાતુર્ય. આ હું જે બોલું છું ને એ બધું શ્લોકમાં આપેલું છે, બરાબર? તો આ જો તમે જો વિપત્તિ ધૈર્યમાં એટલે કે આપત્તિમાં ધૈર્ય, શ્લોક દેખાય છે. અભ્યુદય ક્ષમા એટલે પ્રગતિમાં ક્ષમા. સદસી વાક્ય પટુતા, સભામાં વાણી ચાતુર્ય. યુધિ વિક્રમ એટલે યુદ્ધમાં પરાક્રમ. યશસ્વી અભિરુચિ, યશ મેળવવામાં અત્યંત અભિરુચિ. ચ શ્રુતો વ્યસનમ, અને જ્ઞાન મેળવવાનું વ્યસન જે છે. ઇદમ સર્વમ, આ બધું. હવે ત્યાં સંધિ છૂટી પડે એટલે તમારે જોવું પડે ઇદમ શબ્દ ક્યાંથી આવે. જો કે તમને ખ્યાલ આવી જ ગયો હોય, છેલ્લી લીટીમાં પ્રકૃતિ સિદ્ધમ ઇદમ લખેલું છે, એમાંથી ઇદમ શબ્દ અલગ પડશે. અને સર્વમ આપણે ભાષાંતરની સરળતા માટે થઈને ઉમેરેલો શબ્દ છે. ઇદમ સર્વમ, આ બધું મહાત્માનામાં એટલે કે મહાપુરુષોને પ્રકૃતિ સિદ્ધમ એટલે કેવું હોય છે? સ્વભાવ સિદ્ધ હોય છે. એટલે આપણે જ્યારે પાઠ જ્યારે ભણશું ને, કથા વસ્તુ જોશું ને, ત્યારે એમાં પણ આવશે કે દરેક લોકોની ઈચ્છા એવી હોય છે, બધા જ લોકોની ઈચ્છા એવી હોય છે કે પોતાનું વ્યક્તિત્વ છે એ કેવું થાય? તો કે મહાન થાય. પોતાનું વ્યક્તિત્વ છે એ મહાન બને એવી લોકોની ઈચ્છા હોય છે. તો પોતાના વ્યક્તિત્વને મહાન કેવી રીતના બનાવી શકાય એનો જવાબ આપણને આ શ્લોકમાં આપેલો છે. એટલે ટૂંકમાં એ શ્લોકમાં જુદી જુદી 6 પરિસ્થિતિઓ આવે છે, આપેલી છે. દરેક વ્યક્તિના જીવનમાં એ 6 પરિસ્થિતિઓ આવતી જ હોય છે, પણ વ્યક્તિ છે આ બધી પરિસ્થિતિઓના સંદર્ભમાં કેવું આચરણ કરે છે અને કેવું આચરણ કરવું જોઈએ એનો ઉલ્લેખ આપેલો છે. એટલે એ 6 પરિસ્થિતિઓ કઈ કઈ છે? તો કે વિપત એટલે કે આપત્તિ, અભ્યુદય એટલે કે પ્રગતિ, સદસી એટલે કે સભામાં, સદસ એટલે સભામાં, સભામાં ઉપસ્થિત રહેવાનું થતું હોય છે, લોકોની વચ્ચે હાજર રહેવાનું થતું હોય છે. યુદ્ધ, યશસ, શ્રુતિ એટલે કે જ્ઞાનનો વિચાર. આ અવસરમાં માણસે ક્રમશઃ ધૈર્ય એટલે કે ધીરજ. આપત્તિમાં શું રાખવાનું હોય છે મનુષ્યએ? ધીરજ. તમને ખ્યાલ હોય તો 9મા ધોરણમાં સહતિ કાર્ય સાધિકા પાઠ આવતો. સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય છે. એ પાઠની કથા વસ્તુ કંઈક એવી હતી કે કોઈ કાગડો જે છે, લઘુપતનક નામનો કાગડો, એ કોઈ વૃક્ષ ઉપર રહેલો હોય છે અને સવારના પોરમાં એ વૃક્ષની પાછળ સંતાઈને રહેલા કોઈ પારધીને શિકારીને જોવે છે. અને લઘુપતનક નામનો કાગડો મનમાં વિચારે છે કે ચોક્કસ સવારમાં અનિષ્ટનું દર્શન થયું છે, એટલે સ્વાભાવિક રીતે કંઈક અનિચ્છિત પરિસ્થિતિ છે એનો જ સામનો કરવો પડશે, એટલે કે કંઈક ખરાબ જ થશે. એટલે આ પારધી છે એ શિકારી છે, એ ઝાડ બિછાવી અને ચોખાના દાણા વેરી અને વૃક્ષની પાછળ પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠત છુપાઈને ઊભો રહે છે. અને આકાશમાંથી કબૂતરો છે, એ પક્ષીઓ છે, એ પસાર થાય છે અને ચોખાના દાણા જોઈ અને ખાવા માટે થઈને લલચાય છે. ત્યારે કબૂતરોનો રાજા છે એને ના પાડે છે કે આપણે ત્યાં ન જવું જોઈએ, કેમ કે આવા નિર્જન વનમાં અનાજના દાણા ક્યાંથી સંભવી શકે, એટલે આપણે ત્યાં જવું જોઈએ નહીં.
એટલે એમાંનું એક કોઈ કબૂતર બોલે છે કે જો આવી જ રીતના આપણે બધાય વિચાર કરતા રહેશું અને બધી જ પરિસ્થિતિથી આપણે બીતા રહેશું, ડરતા રહેશું, તો પછી આપણને ખાવાનું કઈ રીતના નસીબ થશે, કઈ રીતના મળશે? તો આપણે બીજો કાંઈ પણ વિચાર કર્યા વગર જે છે આટલા બધા અનાજના દાણા જે નીચે પડેલા છે એ ખાવા માટે થઈને ચોક્કસ જવું જ જોઈએ. એટલે બધા કબૂતરો છે એ અનાજના દાણા ખાવા માટે થઈને પેલી જે ઝાડ બિછાવેલી છે શિકારી દ્વારા એમાં બેસે છે અને ઝાડથી બંધાઈ જાય છે અને તરત જ બધા કબૂતરો છે જે કબૂતરના કહેવાથી ત્યાં ઝાડમાં આવીને બેઠા હતા એના ઉપર તિરસ્કાર કરવા લાગે છે. ત્યારે વાક્ય આવે છે કે આપત્તિમાં આવી પડેલા જે લોકો છે એમાં આશ્ચર્ય જે છે ને એ જ કા પુરુષ લક્ષણમ. કા પુરુષ લક્ષણ એટલે કાયર પુરુષનું લક્ષણ છે. નવાઈ પામવી, બરાબર. એટલે જ અહીંયા લખેલું છે કે જ્યારે આપત્તિ આવે છે ને ત્યારે મનુષ્ય શું ધારણ કરવાનું હોય છે? તો કે ધીરજ ધારણ કરવાની હોય છે. એટલે લખેલું છે કે આપત્તિમાં, વિપત્તિ એટલે આપત્તિમાં શું ધારણ કરવાનું હોય છે? તો કે ધૈર્ય એટલે કે ધીરજ. પછી અભ્યુદય ક્ષમા. અભ્યુદય એટલે કે પ્રગતિમાં મનુષ્યએ શું કરવાનું હોય છે? તો કે ક્ષમા ભાવ દાખવવાનો હોય છે. સારા પદ ઉપર રહેલો વ્યક્તિ છે, અરે આ ક્ષમા માટે તો ઘણા બધા સુભાષિતો આવી ગયા છે કે ઘાસ વગરની જગ્યામાં પડેલો અગ્નિ જે છે ને એ પોતાની મેળે જ શાંત થઈ જાય છે. અતૃણે પતિતો વહિનઃ સ્વયં એવ ઉપશામ્યતિ. યસ્ય કરે ક્ષમા ખગઃ. યસ્ય કરે એટલે કે જેમના હાથમાં, યસ્ય કરે એટલે કે જેમના હાથમાં ક્ષમા ખગઃ એટલે કે ક્ષમારૂપી તલવાર હોય તેનું દુર્જનમ કિમ કરી શકતી. દુર્જન લોકો, ખરાબ લોકો એનું શું કરી શકે? કોની જેમ? તો કે અતૃણે પતિતો વહિનઃ સ્વયં એવ ઉપશમ્યતિ. ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ જેમ પોતાની મેળે જ શાંત થઈ જાય છે એવી રીતના જો ક્ષમાભાવ દાખવવામાં આવે તો વેર વૃત્તિ વધે નહીં. એટલે લખેલું છે અભ્યુદય એટલે કે પ્રગતિમાં મનુષ્ય શું દાખવવાનું છે? કયો ભાવ રાખવાનો છે? તો કે ક્ષમાભાવ રાખવાનો છે. ત્યારબાદ શું લખેલું છે કે વાકપટુતા એટલે કે સદસી વાક્ય પટુતા. સભામાં વાણી ચાતુર્ય, સભામાં ઉપસ્થિત હોય ત્યારે વાણી ચાતુર્ય દ્વારા આપણે પોતાનું વ્યક્તિત્વ નિખરી આવે એવા પ્રયત્નો કરવાના હોય છે. યુધિ વિક્રમ એટલે યુદ્ધમાં પરાક્રમ દર્શાવવાનું હોય છે. યશસ્વી અભિરુચિ. મનુષ્ય અભિરુચિ કેમાં રાખવાની હોય છે? તો કે યશ મેળવવામાં અત્યંત અભિરુચિ. અને શ્રુતો વ્યસનમ એટલે કે શ્રુતિમાં વ્યસન એટલે કે જ્ઞાન મેળવવામાં વ્યસન જે છે એ મનુષ્યનું હોવું જોઈએ કે જેથી તેનું વ્યક્તિત્વ છે એ મહાન બને છે. જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા છે. આ રીતે અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને પ્રત્યેક માનવને, વ્યક્તિને મહાત્મા બની રહેવા પ્રેરણા કરવામાં આવી છે. પાઠગત પદ્યનો છંદ દ્રુત વિલંબિત છે. એટલે આ પ્રમાણેનો વિષય પ્રવેશ છે એ આપણને 18મા પાઠમાંથી પ્રાપ્ત થશે. કિમ નામ વ્યક્તિત્વમાં એટલે કે ખરેખર વ્યક્તિત્વ શું છે? તો આપણને વિષય પ્રવેશમાંથી આપણને ખ્યાલ આવ્યો છે કે ભર્તુહરિ જે છે એમની કૃતિમાંથી આપણો ગદ્યાંશ છે લેવામાં આવેલો છે. તો ભર્તુહરિ પેલા તો કેટલા થઈ ગયેલા? તો કે અનેક થઈ ગયેલા હોવાનું મનાય છે. એમાંના એક એટલે એક વૈયાકરણી અને એક વૈરાગી. હવે જે વૈયાકરણી છે એમનો ગ્રંથ કયો છે? તો કે વાક્યપદીય. ભર્તુહરિ જે વૈયાકરણી થઈ ગયા છે એમનો એક ગ્રંથ કયો છે? તો કે વાક્યપદીય. અને જે વૈરાગી છે કે જે 3 શતકોના રચયિતા છે, ક્યાં ક્યાં? તો કે નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક.
એટલે એ બે ભર્તૃહરિ, પણ સૌથી વધારે પ્રસિદ્ધ તો કે જેમણે 3 શતકોની રચના કરેલી છે તે, એમાંથી જે નીતિશતક છે, નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક, આ 3 શતકોમાંનું એક શતક એટલે નીતિશતક છે. એમાંના એક શ્લોકના આધારે આપણો પાઠ જે છે એ રજૂ કરવામાં આવેલો છે, આપણી સમક્ષ પ્રસ્તુત છે. અને હવે આપણે પાઠનો કથા વસ્તુ છે એ જોઈએ. એટલે વિષય પ્રવેશથી આપણને આટલો ખ્યાલ આવે છે કે આપણા પાઠમાં વ્યક્તિત્વ વિશેની કેટલીક બાબતો છે એના તરફ આપણું ધ્યાન દોરવાનો પ્રયાસ કરેલો છે. તો પાઠમાં શું આવશે કથા વસ્તુમાં? તો લખેલું છે કે બધા લોકોની એવી ઈચ્છા હોય છે, કામના એટલે કે ઈચ્છા હોય છે કે પોતાનું વ્યક્તિત્વ છે એ મહાન બને. પોતાનું વ્યક્તિત્વ કેવું બને? મહાન બને. બધા લોકો એમને માન અને આદર સત્કારથી જુએ. વર્તમાન સમાજમાં વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો ખાસ કરીને પ્રયત્નશીલ હોય છે. વિવિધ ઉપાયોથી અને ક્રિયાઓથી પોતાના વ્યક્તિત્વને વિકસાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે. પરંતુ અહીં એક પ્રશ્ન છે, આપણા પાઠના ભાવાર્થમાં જણાવે છે કે અહીં એક પ્રશ્ન હોય એવું લાગે છે ભર્તૃહરિને. શું? તો કે આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે. મહાન પ્રશ્ન એટલે કે એક મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્નનો બધાને માન્ય હોય તેવો ઉત્તર શક્ય નથી. કેમ કે દરેકનું વ્યક્તિત્વ જે છે કેવું હોય છે? અલગ અલગ હોય છે. એટલે દરેક લોકો અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વને ઝંખતા હોય છે, ઈચ્છતા હોય છે. એટલે લખેલું છે કે આ ખરેખર વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્નનો બધાને માન્ય હોય તેવો ઉત્તર આપવો શક્ય નથી. હકીકતમાં તો મનુષ્યના વ્યક્તિત્વના સ્વરૂપો જુદા જુદા હોય છે. તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ ન જાણવામાં આવે ત્યાં સુધી વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન કઈ રીતના સંભવી શકે? બહુ જ સરસ મજાની વાત કરેલી છે કે ખરેખર જો આપણે એક ઉમદા વ્યક્તિત્વ છે એ બનાવવું હોય, એક ઉમદા વ્યક્તિ તરીકે નિખરી આવવું હોય, તો પહેલાં વ્યક્તિત્વના સ્વરૂપને જ આપણે જાણવું જોઈએ. જો એ જ આપણને ખ્યાલ ન હોય તો આપણે વ્યક્તિત્વ નિર્માણ માટેના પ્રયત્નો કઈ રીતે કરી શકીએ? હવે લખેલું છે કે સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના ખૂબ જ પ્રસિદ્ધ એવા કવિએ નીતિશતક, કવિરત્ન એવા એવું લખેલું છે. કવિરત્ન એવા ભર્તૃહરિ નામના કવિરત્નએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકોની રચના કરેલી છે. તેમાંથી નીતિશતકમાં એક ખૂબ જ પ્રસિદ્ધ એવો શ્લોક છે. અને આ શ્લોક કયો છે? તો કે મનુષ્યએ આપત્તિમાં શું ધારણ કરવું જોઈએ? તો કે ધીરજ ધારણ કરવી જોઈએ. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે છે ત્યારે એ મુશ્કેલીથી ડરી જવા કરતાં, એ અણધારેલી પરિસ્થિતિથી ભય અનુભવવા કરતાં, એ પરિસ્થિતિથી નવાઈ પામવા કરતાં એ પરિસ્થિતિનો ઉકેલ કઈ રીતના લાવી શકાય, આપત્તિમાંથી આવેલી આપત્તિમાંથી બહાર કઈ રીતના નીકળી શકાય,
એ આપત્તિનો સામનો કઈ રીતના કરી શકાય વગેરેના ઉપાયો વિચારવા જોઈએ, નહીં કે તેનાથી આફતથી ગભરાવવું. એટલે લખેલું છે, એટલે જ કીધેલું છે કે ઉત્તમ વ્યક્તિત્વ બનાવવા માટેનું પહેલું પગથિયું જે છે એ શું છે? તો કે વિપદી ધૈર્યમાં, એટલે કે આપત્તિમાં ધૈર્ય. મનુષ્ય આપત્તિમાં શું ધારણ કરવું જોઈએ? તો કે ધીરજ. અભ્યુદય ક્ષમા, એટલે કે પ્રગતિમાં શું ધારણ કરવું જોઈએ? તો કે ક્ષમા. જો આપણે 10મા ધોરણનું 20મું કાવ્ય છે, એમાં છેલ્લો શ્લોક આવતો ને, આ 6 શ્લોકો આપેલા છે 10મા ધોરણનું જે 20મું કાવ્ય છે ને, તથૈવ તિષ્ઠતિ, એમાં પહેલા પેજ ઉપર છેલ્લો શ્લોક અને કાવ્યનો 4થો શ્લોક. અન્યસ્માત, બીજા પાસેથી લબ્ધ પદો, એટલે કે ઊંચું પદ મેળવીને, દુઃસહ ભવતી, એટલે કે દુર્જન માણસ જે છે ને અસહ્ય બની જાય છે. કોની જેમ? રવિ અપી તાદૃગ ન દહતી યાદૃગ વાલુકાની કરહ દહંતી. રવિ અપી એટલે કે સૂર્ય પણ તાદૃગ ન દહંતી તેટલો દજાડતો નથી, યાદૃગ જેટલો વાલુકાની કરહ એટલે કે રેતીનો ઢગલો દહંતી એટલે કે દજાડે છે. કેમ કે રેતીના ઢગલાએ જે કાંઈ ગરમી પ્રાપ્ત કરેલી છે એ સૂર્ય પાસેથી પ્રાપ્ત કરેલી છે. એટલે ગમે એટલી વ્યક્તિ જે છે એ પ્રગતિ કરે, ગમે એવડું પદ પ્રાપ્ત કરે, કે ગમે એવડી સત્તા કે ધન પ્રાપ્ત કરે, પરંતુ મનુષ્યએ અભ્યુદય એટલે કે પ્રગતિમાં શું ધારણ કરવું જોઈએ? તો કે ધીરજ ધારણ કરવી જોઈએ. આ અભ્યુદય ક્ષમા, ધીરજપૂર્વક કામ લઈને પરિસ્થિતિનો સામનો આપત્તિના સમયમાં અને અભ્યુદય એટલે કે પ્રગતિ વખતે મનુષ્યએ શું ધારણ કરવું જોઈએ? તો કે ક્ષમા. એટલે 2 બાબતોની વાત થઈ. એક ઉમદા વ્યક્તિત્વ જો મનુષ્યએ બનાવવું હોય તો આપત્તિમાં શું ધારણ કરવું? તો કે ધૈર્ય. અને અભ્યુદય એટલે કે પ્રગતિમાં શું આપવાનો આગ્રહ રાખવો? તો કે ક્ષમા ભાવ આપવાનો આગ્રહ રાખવો. પછી ત્રીજું છે સદસી વાક્યપટુતા. સદસી એટલે કે સભામાં, વાક્યપટુતા એટલે કે વાણી ચાતુર્ય. જ્યારે 2 કે 5 કે લોકોનો સમૂહ ઉપસ્થિત છે અને એ સમૂહની વચ્ચે માત્ર જો મૌન ધારણ કરવામાં આવે તો એ એક ઉમદા વ્યક્તિત્વનો પરિચય કહી શકાય નહીં. એટલે જે કાંઈ પણ લોકોનો સમૂહ છે, સભા છે, કે જેમાં તમે ઉપસ્થિત છો અને એક ઉમદા વ્યક્તિત્વનો જો તમારે પરિચય કરાવવો હોય તો વાક્યપટુતા એટલે કે તમારું જે વાણી ચાતુર્ય છે એનું પ્રદર્શન કરી અને એ તમારા ઉમદા વ્યક્તિત્વને તમે લોકોની સમક્ષ લાવી શકો છો. એટલે લખેલું છે કે સદસી વાક્યપટુતા એટલે કે સભામાં વાણી ચાતુર્ય. યુધિ વિક્રમ એટલે યુદ્ધમાં પરાક્રમ દાખવવાનું હોય છે. માનસિક યુદ્ધ હોય, શારીરિક યુદ્ધ હોય, તેમાં યશસ્વી અભિરુચિ એટલે કે મનુષ્યએ હંમેશા યશ મેળવવામાં અભિરુચિ રાખવી જોઈએ. અને શ્રુતો વ્યસનમ એટલે કે વ્યસન કોનું હોવું જોઈએ? તો કે જુદા જુદા પાન માવા મસાલાનું? તો કે નહીં. બીજા જે દુર્વ્યસનો છે એના વ્યસનો? તો કે નહીં. તો કેનું વ્યસન? ખોટી રીતે સમય બરબાદ કરવાનું વ્યસન? તો કે નહીં. તો કે જ્ઞાન મેળવવાનું વ્યસન જે છે એ મનુષ્યએ પ્રાપ્ત કરવાનું હોય છે. આ જ્ઞાનની બાબતમાં તે ઘણા શ્લોકો આવેલા છે. પેલા રાજકુમારોને વાર્તા કહેવાનો ઉપક્રમ કરતા શ્લોક આપેલો છે ને, કે ધીમતામ કાલો કાવ્યશાસ્ત્ર વિનોદેશો ગચ્છતિ
ધીમતામ કાલો, ધીમતામ એટલે બુદ્ધિમાનોનો સમય જે છે એ કેમાં પસાર થાય છે? તો કે કાવ્યશાસ્ત્રના આનંદમાં, એટલે જ્ઞાન મેળવવાના સાનિધ્યમાં બુદ્ધિમાનોનો સમય જે છે એ પસાર થાય છે. મૂર્ખાણામ તું નિંદ્રયા કલહેન, ઊંઘવામાં કે ઝઘડવામાં પસાર થાય છે. નિંદ્રયા વા કલહેન, ઊંઘવામાં કે ઝઘડવામાં કે વ્યસનમાં એ પસાર થાય છે. એટલે મનુષ્યએ કોનું વ્યસન રાખવું? તો કે જ્ઞાન મેળવવાનું વ્યસન રાખવું. આ બધી બાબતો, કઈ બધી બાબતો? તો કે આપત્તિમાં ધીરજ, અભ્યુદય એટલે પ્રગતિમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવામાં અભિરુચિ અને જ્ઞાન મેળવવાનું વ્યસન. આ બધું જ મહાપુરુષોને છે એ કેવું હોય છે? તો કે સ્વભાવ સિદ્ધ હોય છે. એટલે જ લખેલું છે કે આ શ્લોકમાં કવિ મહાપુરુષોને સ્વભાવ સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કરે છે. અને તે આમ જાણવું જોઈએ કે જીવનમાં પ્રત્યેક વ્યક્તિને આપત્તિ ઉન્નતિનો સાક્ષાત્કાર કરવાનો હોય જ છે. તેમાં આપત્તિમાં ધીરજ ધારણ કરવાની હોય છે અને પ્રગતિમાં ક્ષમા આપવાની હોય છે. કર્તવ્યનું આચરણ કરતા વ્યક્તિએ ક્યારેક સભામાં કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હાજર રહેવાનું હોય છે. ત્યારે સભામાં વાણી ચાતુર્ય અને યુદ્ધમાં પરાક્રમ બતાવવાનું હોય છે. મનથી વિચારતા વ્યક્તિએ યશ અને જ્ઞાન આ બે ગુણોને પસંદ કરવાના હોય છે. તેમાં યશ મેળવવામાં અભિરુચિ અને જ્ઞાન મેળવવાનું વ્યસન મનુષ્યએ રાખવાનું હોય છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં યથાયોગ્ય અવસરે ઉપયુક્ત આ 6 પ્રસંગો આવતા જ હોય છે. આ 6 પ્રસંગોમાં, 6 અવસરોમાં, 6 પરિસ્થિતિઓ આવતા મનુષ્ય જેવું પ્રયત્નો કરે છે તેવું તેના વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. જે વ્યક્તિ ખૂબ જ પ્રયત્નોથી વિપત્તિ વગેરે સમયે ધૈર્ય વગેરે ધારણ કરીને વ્યવહાર કરે છે તેનું વ્યક્તિત્વ મહાન થાય છે. અને જેનું વ્યક્તિત્વ મહાન હોય છે તે જ મહાત્મા કહેવાય છે. આ શ્લોકમાં મનુષ્યના વ્યક્તિત્વનું રેખાચિત્ર એટલે કે રેખાંકન રાજર્ષિ એવા ભર્તુહરિ દ્વારા કરવામાં આવેલું છે. આપણે પણ યથાયોગ્ય અવસરે યોગ્ય વ્યવહાર આનું આચરણ કરીને મહાત્મા બનીએ, એટલે કે મહાપુરુષ બનીએ. દીક એટલે શું થશે? આટલું દિશા સૂચન પર્યાપ્ત છે. દીક એટલે દિશા સૂચન એમ કહી અને પાઠની પૂર્ણાહુતિ કરેલી છે. એટલે આ પ્રમાણે તમે આખા પાઠનો ભાવાર્થ જોયો, જેથી તમને ખ્યાલ આવે છે કે કિમ નામ વ્યક્તિત્વમ, એટલે કે ખરેખર વ્યક્તિત્વ શું છે. એનો પરિચય આપણને આ ભર્તુહરિના નીતિશતકમાંથી લેવામાં આવેલા એક શ્લોક દ્વારા કરવામાં આવેલો છે. જુદા જુદા 6 પ્રસંગો, 6 અવસરો દરેક વ્યક્તિના જીવનમાં આવતા હોય છે. જ્યારે પણ આ 6 અવસરો વ્યક્તિની સમક્ષ પ્રસ્તુત થાય ત્યારે વ્યક્તિ કેવા પ્રકારનું આચરણ કરે છે એના આધારે તે વ્યક્તિનું વ્યક્તિત્વ છે એ નિખરી આવતું હોય છે, બહાર આવતું હોય છે, અથવા તો નિર્માણ પામતું હોય છે. એટલે એ પ્રમાણેની એક સમજ અને વ્યક્તિત્વ વિશેનો ઉમદા ખ્યાલ આપણી સમક્ષ રજૂ કરેલો છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જે પાઠ છે એ શબ્દસહ સમજવાનો આપણે પ્રયાસ કરીશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.